એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ. આમ આજે મારે બહુ તળપદાર શબ્દોની વાત કરવી છે, એટલે કે ફૂઈનું ફૂયારું. આ વાત જેમણે લખી છે એટલે કે ઝવેરચંદ મેઘાણી સાહેબે, એમની મારે આજે તમને એક વાત કરવી છે કે ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળ આવી પડી. આયર ગુજરી ગયો અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરા રીડિયા રમણ કરવા માંડ્યા. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી, બાપુ 2 દિવસ મારા ગભરૂડાને. તમને આમાં શબ્દો બહુ તળપદા લાગશે, સમજવામાં થોડા અઘરા પણ લાગશે. ટીપુ ટીપુ રાબ ભાજો, ત્યાં હું મારા ભાઈના ઘેર આંટો જઈને આવતી રહું. મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઉભેલો ભાળ્યો, પણ ભાઈનો તો કળજુગે ઘેરી લીધેલો. આ લેણિયા ક્યાંથી આવી? એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું. બહેનને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી તો ખરી. ભોજાઈએ પણ મોંમાંથી આવો એટલું પણ ન કહ્યું. નેવા ઝાલી અને નણંદ ઊભી રહી. એણે ભાભીને પૂછ્યું, ભાભી, મારો ભાઈ ક્યાં ગયો? તમારા ભાઈ તો કાલ્યુના ગામત્રે ગયા છે. ધરતી માર્ગ આપે તો પણ સમાઈ જવાનું બહેનને મન થયું. એને નિસાસો મૂક્યો, એ પાછી વળી ગઈ. ભાભી કહ્યું, રોટલા ખાવા તો રોકાવ. ભાભી હસીને જો સામે સોમલ દીધો હોત તોય પી જાત. એટલું કહીને બેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ અને ભાદરવો વરસવા માંડ્યા. બોર જેવા પાણીડા પાળથી ચાલી જાય છે અને માથે લીમડાની ઘટા ઝળમતી રહે છે અને છીંક આવે છે. એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર દિલવાળો જોગડો ભગત બેઠો છે અને હોકો પીવે છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતા જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો પડ્યો. પૂછ્યું, કાં બાપ આમ રોતી કાં જા? જોગડા ભાઈ, મારે માથે દુઃખના ડુંગર થયા છે, પણ દુઃખ મને રોવડાવતું નથી. મારો માનો જેનો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, એ વાતનું મને રોવું આવે છે. અરે ગાંડી, એમાં શું રોવા બેઠી? હું તારો ભાઈ છું. ના ઉઠ, હાલ મારી હાથે. જોગડો એ બાઈને જીભની કહેલી બેન કઈ અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈ અને ગાડું ભર્યું. રોકડ ખર્ચી આપી પોતાના છોકરાને કહ્યું, બેટા, ફૂઈને લઈને ખાંભે મૂકી આવ અને દાણા ફૂઈને ઘેર ઉતારી મેલજે. ગાડું જોઈને છોકરો ફૂઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારના સાચ જૂઠ ઉપર વિચાર કરતી કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માઝાયો મળ્યો. અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા. બહેન ગયા પછી જોગડાની બાયડી આવી અને બોલી, ભગત, મને લાગે છે કે તમારે અને મારે છેટું પડી જશે. કેમ? એમ પ્રશ્ન પૂછ્યો જોગડાએ. જો ભગત, છોકરો જો ખરેખર તમારા જ લોહીનું હશે તો તે ગાડું અને બળદ એની ફૂઈને આપીને આવશે, અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું અને બળદ પાછા લાવશે. આ આપણે સૌને આંખમાં આંસુ આવી જાય એવી આ વાત એમણે કરી છે. અરે મૂર્ખી, એ વાતે વધારે હોય? એ તો છોકરું છે, બાપડો એવી વાત શું સમજે? એ તો મોટેરાએ કહ્યું હોય એટલું જ કરે ને. અને આપણે કોઈ દી ક્યાં શીખ્યું છે કે કહ્યું છે? આવું જોગડાએ કહ્યું. ભગત, જો શીખવવું કે કહેવું પડે તો પછી 9 મહિના ભાર વેંઢાયો, તેનું માતમ શું, એનું મહત્વ શું? એમ બીજા દિવસે છોકરો હાથમાં એકલી રાશ
ઉલાળતો ઘેર આવ્યો, સાંભળીને પૂછ્યું, બેટા ગાડું બળદ ક્યાં? એ તો ફૂઈને દઈ દીધા. કાં બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈને ફૂયારું ન આપી શકું? હું ફૂઈને ફૂયારું ન આપી આવું? માં બોલી, રંગ છે બેટા, હવે ભગતનો દીકરો સાચો. આ સત્ય ઘટના છે જેમણે ઝવેરચંદ મેઘાણી સાહેબે ખુદ એમણે લખેલી છે. તો મને એવું લાગ્યું કે અત્યારના સમયમાં આ સાંપ્રત સમાજની અંદર બાળકોને સંસ્કારો આપવા જોઈએ અને એ સંસ્કારોનું સિંચન કરવાની જવાબદારી તેમના માતા પિતાની છે. તો આ વાત તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. થેન્ક યુ સો મચ.